જામનગરના ધ્રોલમાં ગેરકાયદે ખનીજ ખનન સામે વિરોધ. ખાણ ખનીજ કચેરીએ અર્ધનગ્ન હાલતમાં કરાયો વિરોધ. ધ્રોલના મજોઠ ગામમાં ગેરકાયદે ખનીજ ખનનને લઈ વિરોધ. અસરકારક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ. અરજદારને ગેરકાયદે ખનીજ ખનનનો વિરોધ કરતા ધમકી. અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી. વિરોધને પગલે અર્ધનગ્ન હાલતમાં ખાણ ખનીજ કચેરીએ પહોંચ્યો. મારું નામ સોંડાભાઈ નાગજીભાઈ વરુ, રહું છું મજોઠ, જામનગર જિલ્લો, ધ્રોલ તાલુકો. જે મારી અરજી હતી ખાણ ખનીજ વિભાગમાં કે મારું ખનન કર્યું છે અને 5-5 જગ્યાએ ખોદકામ કર્યું છે, એનું કોઈ નિવારણ હજી સુધી આવ્યું નથી. એ માટે હું જામનગર ખાણ ખનીજ વિભાગમાં અરજી દેવા આવ્યો હતો આજ. એટલે અરજી આપી છે મેં અત્યારે. અધિકારીઓ એમ કહે છે કે સાહેબ હાજરમાં નથી, અમે કોઈ આવી છતાંય તમે અહીંયા પહોંચ્યો એટલે અમે તમને ફોન કરી એટલે તમે આવી જાજો, સ્થળ ઉપર બતાવશો ને. મેં કીધું હા, 5 જગ્યાએ ખોદકામ કર્યું છે, બાજુમાં ગેસની લાઈન છે, મશીનમાં. માંગ શું છે તમારી? માંગ સાહેબ આજી લગી મેં 4-5 મહિનાથી અરજી દઉં છું, એનું કોઈ નિવારણ હજી આદિ સુધી આવ્યું નથી. બધી જગ્યાએ મેં અરજીઓ આપી. ટીડીઓ સાહેબ, મામલતદાર, ખાણ ખનીજ. જિંદગીની સલામતી મારી નથી સાહેબ.